આંદોલન કેસ લઈને મોટા સમાચાર। પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવાનો નિર્ણય। સરકારે કેસો પરત ખેંચવા અંગેનો નિર્ણય લીધો છે। હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયાની રાહત। ગુજરાતમાં 90 જેટલા કેસ પરત ખેંચવાના બાકી। સુરતમાં 24 કેસ પરત ખેંચવાના બાકી હોવાની ચર્ચા છે। સરકારે તમામ કેસ પરત ખેંચવા બાંહેધરી આપી। દ્વારા પાટીદાર અનામત આંદોલનની માંગણી સ્વીકારવાના પછી તમામ પોલીસ કેસો ખેંચવા માટેની પણ સરકારે બાંહેધરી આપી હતી। એ પ્રક્રિયાના ભાગરૂપે સુરતમાં 26 જેટલા કેસો પેન્ડિંગ હતા, એમાંથી ગઈકાલે એક કેસનું સમાપન થયું છે। એમાં આરોપી તરીકે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના યુવાનો હતા। રાજ્યની અંદર સંપૂર્ણ હજી 90 જેટલા કેસોના જજમેન્ટો અથવા નિર્ણયો બાકી છે, પરંતુ સરકાર દ્વારા એ તમામ કેસો ખેંચવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે। નીટ મામલે અમદાવાદ કોંગ્રેસી પત્રકાર પરિષદ। 9 ઓગસ્ટે કરાશે દિલ્હી ચલો આંદોલન, જેમાં જોડાશે વિદ્યાર્થીઓ અને વાલીઓ। આપણે આ આંદોલન જે થવાનું છે તેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ જોડાવાના છે। શિક્ષણ સુધારવા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ લડત આપશે। આખી જે શિક્ષણ વ્યવસ્થા છે એને કેવી રીતે સુધારી શકાય, અને જે રાહુલજીએ કહ્યું કે આ સિલેક્શન સિસ્ટમ નથી, રિજેક્શન સિસ્ટમ છે, એને માટે મોટી લાંબી ચર્ચાની જરૂર છે। સાથોસાથ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે 9 ઓગસ્ટે દિલ્હી ચલોનું એલાન કર્યું છે, અને આખા દેશમાંથી છાત્રો, એમની સાથે લાગતા વળગતા માણસો અને એની અમે જનજાગૃતિનું કામ કરવાના છે। તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું અને રાજ્યની 3000 શાળામાં એક જ શિક્ષક હોવાનો દાવો કર્યો। 40,000થી વધુ શિક્ષકો અને 42,000 વર્ગખંડ ખાલી। રમતના શિક્ષકની 55% જગ્યા ખાલી, છતાં ભરતી નહીં તેવો આક્ષેપ કર્યો છે। આ ગુજરાતની અંદર 40,000 કરતાં શિક્ષકોની વધુ ખાલી જગ્યા, 42,000 કરતાં વર્ગખંડની વધુ ઘટ, મેદાન વગરની શાળાઓ અને સૂત્ર આપવાનું રમશે ગુજરાત, જીતશે ગુજરાત। 40,000 શિક્ષકો ન હોય, એક શિક્ષકથી ચાલતી સ્કૂલ હોય 3,000, અને કહેશે ભણશે ગુજરાત। સમાચાર રાજકોટમાંથી। નાના મવા સર્કલ પાસે જાહેરમાં 2 યુવકો વચ્ચે મારામારી થઈ। કોઈ કારણોસર બંને યુવકો બાખડી પડ્યા, જેમાં એક યુવકે અન્ય યુવકને સિટી બસ સાથે અથડાવ્યો। સમગ્ર ઘટનાનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। તો નાના મવા સર્કલ પાસેની આ ઘટના બની છે। 2 યુવકો વચ્ચે કોઈ કારણોસર મારામારી થઈ અને બંને બાખડી પડ્યા હતા જાહેર રોડ ઉપર। અન્ય યુવકને સિટી બસ સાથે અથડાવ્યો। સમગ્ર ઘટનાનો આ જે વિડીયો છે એ સામે આવ્યો।